ભરૂચ અપનાગઢ સોસાયટીના રહેવાસીઓએ નગરપાલિકા ઉપર ગંભીર આક્ષેપો કર્યા. ગંદા પાણીથી આરોગ્ય પર જોખમ. ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ અપનાગઢ સોસાયટીના રહીશોએ નગરપાલિકા ઉપર આક્ષેપ કરતા જણાવ્યું કે તેમના પીવા માટે મળતું નળનું પાણી ગંદુ અને અસ્વચ્છ છે, જેના કારણે આરોગ્યની તકલીફો વધી રહી છે. સ્થાનિક રહેવાસી મનહરભાઈ મહેતાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી નળમાંથી આવતું પાણી ગંદુ છે, જેના કારણે મારા પુત્રને તાવ, ઉલટી અને દસ્તની તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. ડોક્ટરે પણ આ બીમારીનું મુખ્ય કારણ ગંદા પાણીનો ઉપયોગ હોવાનું જણાવ્યું હતું. મનહરભાઈએ વધુમાં રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નગરપાલિકા પ્રજાને સ્વચ્છ પાણી આપવાને બદલે ગંદુ પાણી પીવડાવી રહી છે. અમે અનેક વખત રજૂઆતો કરી છે, છતાં કોઈ પગલાં લેવાતા નથી. પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા પછી પણ 4 દિવસ વીતી ગયા, પરંતુ હજુ સુધી એ બાબતે કોઈક રિપોર્ટ આવ્યો નથી. હું ભરૂચ નગરપાલિકા હદમાં અપનાગઢ સોસાયટીમાં રહું છું. મારું નામ મનહરભાઈ સિંહ મહેતા. અપનાગઢને ભરૂચ નગરપાલિકા તરફથી પાણી પૂરો પાડવામાં આવે છે. મારે ત્યાં બાબો બીમાર થતા હોસ્પિટલમાં દાખલ કરેલો. હોસ્પિટલ દાખલ કરતા ઘરમાં કહ્યું કે હવે ગરમ પાણી કરીને પીવો, કે જે વરસાદના હિસાબે કંઈક એમાં કંઈક ખબર પડે. તો ગરમ પાણી કરતા પાણીમાં સફેદ ડોસ ઉત્પન્ન થાય છે. એ સફેદ ડોસ હાણા છે એ ખબર નહીં. ત્યાર પછી મેં વહીવટદારને, ચીફ ઓફિસર, પાણી એન્જિનિયર બધાને જાણ કરેલી જ છે મોબાઈલથી, અને ઓકે પણ લખેલું છે. એમના માણસો આવીને નમૂના પણ લઈ ગયા છે, પણ હકીકત શું છે એ હજી સુધી એ લોકો તરફથી અમને જણાવેલ નથી. તો આ બાબતે જાગૃત નાગરિક થઈને આ જાણ કરે અને દરેક નાગરિકોને સારું પાણી મળે એવી વ્યવસ્થા કરવા વિનંતી છે.